સુરતમાં હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદી જોવા મળી રહી છે તેવા આક્ષેપો વેપારીઓ કરી રહ્યા છે। હીરાની કેટલીક નાની મોટી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હોવાની પણ વાત સામે આવી છે। પ્રથમવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11% નોંધાઈ છે તો હીરાની આયાત 20.11% નોંધાઈ છે। આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। 17 લાખ રત્ન કલાકારોએ સંકટમાં મુકાઈ ગયા છે અને 2 લાખ લોકોએ નોકરી ગુમાવી છે। 18 મહિનામાં 45 લોકોએ આપઘાત કર્યા હોવાની પણ શક્યતા છે। ડાયમંડ વર્કર્સ યુનિયન પાસે મદદ માટે કોલ પણ આવી રહ્યા છે। હીરા વેપારીઓ માને છે કે જેમ્સ એન્ડ જ્વેલરીનો 60% બિઝનેસ અમેરિકા પર નિર્ભર છે તો આર્થિક મંદીથી 30 થી 32% જ ટાર્ગેટ શક્ય બન્યો છે। હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકાર જ આશાનું કિરણ જોવા મળી રહી છે।